જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ અને નરસિંહ જયંતિ, આ ચાર મુખ્ય જયંતિ એના આપણે વ્રત પણ કરીએ છીએ. અને વિશિષ્ટ રૂપે આપણા હવેલીના અંદર જન્માષ્ટમી અને રામનવમીમાં ઠાકોરજીના સવારે પંચામૃત સ્નાન થાય છે અને પછી એ જન્મ મુહૂર્ત સમયે શાલિગ્રામજીના પણ પંચામૃત સ્નાન કરવામાં આવે છે. વામન જયંતિ, નરસિંહ જયંતિમાં પણ શાલિગ્રામજીના સ્નાન થાય છે. તો આ ચાર જયંતિનું એક વિશેષ પ્રાધાન્ય જન્માષ્ટમીનું તો સ્વાભાવિક રીતે હોય જ. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપણા સર્વના સર્વસ્વ છે, આપણે એમના શરણાગત છીએ. બીજી જે ત્રણ જયંતિ છે એમાં વિશેષ રૂપે રામનવમી, તો ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાને પોતાના લીલા દરમિયાન અમુક પુષ્ટિ લીલાઓ પણ કરેલી છે. ભગવાન રામચંદ્ર શબરી પાસે પધાર્યા, વર્ષોથી વાટ જોતી હતી અને રોજ એઠા કરીને બોર રાખતી કે આજ મેરે રામ આएंगे, આજ મેરે રામ આएंगे, અને રોજ પ્રતીક્ષા કરતી. એ તપતી હતી કે ક્યારે મારા રામ પધારશે. એ રામના દર્શન માટે એને એટલો બધો વિરહતાપ થતો હતો. અને ભગવાન શ્રી રામ પધાર્યા, એના એઠા બોર આરોગ્યા. આ પુષ્ટિ લીલા છે. શબરી પર મર્યાદા પુરુષોત્તમ રામે કૃપા કરી છે. નહીં તો એમાં મર્યાદા આવી જાય. એઠી વસ્તુ કેવી રીતે આરોગી શકાય? ભગવાન શ્રી કૃષ્ણએ તો પોતાના લીલા દરમિયાન અનેક જગ્યા પર પુષ્ટિ કરી છે, કારણ કે એ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. ભગવાને મધુમંગલની છાસ, એઠી છાસ, એના હોઠ પર લાગેલી છાસને ભગવાને ચાટી છે. ભગવાને તો આવા અનેક લીલાઓના માધ્યમથી પોતાનું એ પુષ્ટિત્વ પોતાના લીલાઓના માધ્યમથી પ્રગટ કરેલું છે. પણ રામ ભગવાને પણ સવિશેષ પોતાના લીલાના અંદર ભરે મર્યાદામાં હતા તો પણ આ શબરીના પ્રસંગના માધ્યમથી એમને પુષ્ટિ લીલા કરી છે. વિશેષ એનું પ્રાધાન્ય છે. નરસિંહજી પ્રગટ થયા, દૈત્યકુલમાં જન્મેલા ભક્ત પ્રહલાદજીના રક્ષણ માટે સ્વયં કૃપા કરીને પધાર્યા. સ્તંભમાંથી પ્રગટ થયા અને પધારીને રક્ષણ તો કર્યું ભક્તનું, અને સાથે સાથે એને ચાટવા લાગ્યા. આવો વહાલ, આવો પ્રેમ, આ પુષ્ટિ છે. આ એમની અનહદ વિશેષ પોતાના ભક્ત માટેનો એક પક્ષપાત, વિશેષ પ્રેમ. જેમ ભગવાને ગોવર્ધન લીલાના અંદર ગિરિરાજ બાબાને ધારણ કરીને સમસ્ત વ્રજજનોની રક્ષા કરી, આ એમનું પુષ્ટિત્વ છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગત્વનાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ અરહસી દેવાન કુપિતા ભક્તવત્સલ. એવા ભક્તવત્સલ પ્રભુ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. નરસિંહજીએ પણ આ પ્રકારની પુષ્ટિ લીલા કરી. વામન અવતારના અંદર બલિરાજા પાસે ભગવાન વામન બનીને પધાર્યા અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 2 ડગલામાં તો ભગવાને બધું માપી લીધું. હવે ત્રીજો ડગલો ક્યાં પધરાવું? ત્યારે બલિરાજાએ કીધું, મારા મસ્તક પર આપ પધરાવો. અને પોતાના એ શ્રી ચરણારવિંદને એ બલિરાજાના મસ્તક પર ઠાકોરજી પધરાવ્યા અને એમનું સમર્પણ સ્વીકાર કર્યું. ભગવાનની કૃપા વગર જીવ સમર્પણ ન કરી શકે. આ સમર્પણનો જે ભાવ બલિરાજામાં પ્રગટ થયો એ ભગવાનના પુષ્ટિથી પ્રગટ થયો, ભગવાનની કૃપાથી પ્રગટ થયો. તો આ ત્રણેય જયંતિઓના અંદર, જન્માષ્ટમી તો છે જ, ત્રણેય જયંતિના અંદર જે પુષ્ટિ પ્રકાર જે જોવામાં મળ્યો ભગવાનની લીલાના અંદર, એના આધારે વિશેષ આપણે આ 4 જયંતિઓને માન્ય કરી છે. અને એટલે જે 4 જયંતિઓનું આપણે વ્રત પણ રાખીએ છીએ અને આપણા હવેલીના અંદર વિશેષ રૂપે ઠાકોરજીમાં પણ આખો એક ક્રમ કરવામાં આવે છે.